આજે નવો પ્રશ્ન લઈને અનેક વખત અમે રજૂઆત કરી છે, પણ મુખ્ય જે પ્રશ્ન છે જે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શનની લાઈનો નીકળી રહી છે. ખેડૂતોને કોઈ પણ પૂછ્યા મસલત કર્યા વગર જંત્રીના ભાવે માત્ર 40,000 રૂપિયા એકર જમીન જટી લેવી છે, આવી પરિસ્થિતિ છે. એટલે અમે અનેક વખત સરકારને 44 દિવસથી અમારા ખેડૂતો વાંઢિયા અને લોડાઈની અંદર ધરણા ઉપર બેઠા છે. સતત અમે વિનંતીઓ કર્યો છે, સતત રજૂઆતો કર્યું છે, મૌખિક અને લેખિત, છતાંય સરકાર અને તંત્રના પેટમાં પાણી હલતું નથી. કચ્છના છે ધારાસભ્ય હોય, સાંસદ હોય, સરકાર હોય, સતત રજૂઆતો કર્યું છે. અમારી બેન દીકરી ખેતરમાં સેફ નથી. અમારી બેન દીકરીઓને જેસીબી મારવામાં આવે, ખેતરમાંથી ઢસડી જવામાં આવે, આતંકવાદીઓ જોડે વર્તન ન કરે એવું અમારી બેન દીકરીઓ સાથે વર્તન કરે છે. એટલે આપના માધ્યમથી સરકારને કહું છું, આવા નવો મુદ્દા છે. હમણાં માવઠું પણ થયું છે, સંપૂર્ણ કચ્છ જિલ્લાનો પાક નિષ્ફળ ગયો છે. 18,000 થી વધારે હેક્ટરની અંદર દાડમનું વાવેતર થયું છે, એ પણ નિષ્ફળ ગયો છે. એટલે એમાં પણ તાત્કાલિક ધોરણે સરકારે કંઈક ઘટતું કરવું જોઈએ. બીજી બાબત, અમે 15 તારીખ સુધી આ નવ મુદ્દામાં કહીએ છીએ, આપના માધ્યમથી રજૂઆતો અનેક વખત કર્યું છે. જો ઘટતું નહીં કરે તો 16મી તારીખથી મેકરડાડા ભચાઉ તાલુકાના જંગી ગામથી મેકરડાડા અખાડાથી અમે રથનું પ્રસ્થાન કરવાના છીએ. અને એ રથ અમારો 600 ગામડાથી વધારે ગામડામાં જવાનો છે. એમનું નામ આપ્યું છે કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન. ખેડૂતોને જાગૃત કરીને એક મોટી ભુજની અંદર 35 દિવસ પછી સભા કરવાના છીએ. અને જ્યાં સુધી અમારો પ્રશ્ન નહીં ઉકેલાય ત્યાંથી 16મી તારીખથી તમામ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યક્રમ અમારા કાર્યકર્તાઓનો વિરોધ કરશે. લઈ જાઓ ને મને, એમની પાસે લઈ જાઓ મને. કામ બંધ કરો. નહીં, ઓર્ડર મને બતાવો. કલેક્ટર કયો ઓર્ડર આપ્યો તમને? કામ કરવાનો ઓર્ડર કયો આપ્યો? વસ્તુ પૂછો ને. નહીં, કલેક્ટર કઈ રીતે મારા ખેતરમાં કામ કરવાનો કલેક્ટર તમને ઓર્ડર આપે? પૈસા નથી આપ્યા તમે, પછી કલેક્ટર કઈ રીતે ઓર્ડર કરે? નહીં, કલેક્ટરે મને પૈસા નથી આપ્યા, મને કઈ રીતે કલેક્ટર ઓર્ડર કરે? કલેક્ટર ના બાપની જગ્યા છે તો પછી કામ કલેક્ટર ના બાપનું ખેતર થોડું છે. મારા ખેતરમાં મને વગર પૈસા આપ્યો કામ બંધ કરાવી દેવું. ભાઈ પેલા કામ બંધ કરાવી દેવું, કામ બંધ કરાવી દેવું, કામ બંધ કરાવી દેવું. પેલા કામ બંધ કરાવી દેવું. સત્તા આપવાનો અને બાંધકામ કરવાનો સત્તા કોને આપી કલેક્ટર ને? મને કોઈ કાયદામાં બતાવો તો ખરા, મને કોઈ કાયદામાં બતાવો તો ખરા ભાઈ. કામ બંધ કરા પછીની વાત. અરે કલેક્ટર નો ઓર્ડર ને અમે હોળી કરવાના કાલે. કલેક્ટર ના ઓર્ડર ની હોળી કરવાના છે. અમે કલેક્ટર ના ઓર્ડર ની હોળી કરવાના છે. આવનારા દિવસોમાં લખી રાખો અને તમારા પાવર ગ્રીડ ને લખી રાખો. વડોદરાની અંદર આવતા મહિના 1.5 મહિનામાં 1 લાખ માણસ ભેગા કરીએ છીએ અને એવી રીતે બંધ કરી દેવું ને. ગમે એવી આખી દુનિયાની પોલીસ ફોર્સ લાવો ને તમને બહાર નહીં નીકળવા દઈએ. એટલી તો તાકાત છે અમારા ખેડૂતોમાં. અને ભૂતકાળના અમારા ખેડૂતના આંદોલનો તમે જોયા છે. પાવર ગ્રીડ વાળો હિંમત નહોતો કરતો અમારા ખેતરમાં ખેડૂતની પરવાનગી વગર ઘૂસવાનો. હું આમ કરો તમે અદાણીના બનીને કામ કરો યાર. ચાલો કામ બંધ કરાવો. પેલા કામ બંધ કરાવો, કામ બંધ કરાવી દો. ચાલો નહીં ચાલે યાર. આજે તો અમે ખાલી તમે ત્યાં આવવાના હતા એટલા માટે મીટિંગ કરવા આવેલા. અમે તો ખાલી ખેડૂતો જ છે. તમે એમ કીધું કે ભાઈ હું સ્થળ નહીં છોડું એટલે અમે અહીંયા. બરાબર છે, તમે એવું કીધું કે અમે સ્થળ નહીં છોડે. બાકી આજે અમારું અહીંયા આવવાનું કોઈ પ્લાનિંગ નહોતું. અમારે તો ખેડૂતો સાથે બેસીને સ્ટ્રેટેજી નક્કી કરવાની હતી. અમારું કોઈ અહીંયા આવવાનું પ્લાનિંગ આજે નહોતું. અમે જયારે અહીંયા આવવું ને ત્યારે ડંકાની ચોટ ઉપર આવીશું. ડંકાની ચોટ ઉપર આવીશું અમે અહીંયા. ડંકાની ચોટ ઉપર આવીશું. કામ બંધ કરાવો. કરાવી દઉં હું તો હાથ જોડું છું. કામ બંધ કરાવો. નહીં હા તો ચાલો ચર્ચા કરવા ત્યાં બોલાવ્યો અમે. અહીંયા દમન કરવા નહીં આવ્યો તમે. શાળા શાંતિ રાખીએ છીએ અમે. રમેશ એક જ મને એમ કહો, તમે તો
પીએસઆઈ છે, બરોબર છે? બતાવો. ના, કલેક્ટરે કામ કરવાનો હુકમ નથી કર્યો. ઓર્ડર આપો. કલેક્ટરે કામ કરવાનો, કલેક્ટરે પોલીસ પ્રોટેક્શનનો ઓર્ડર કર્યો છે. ના, પણ અમે ક્યાં કાયદો હાથમાં લઈએ છીએ? અમે શાંતિથી વાત કરીએ છીએ એની સાથે. મને એક કલેક્ટરે કાયદાનો અભ્યાસ કર્યા સિવાય એની સત્તાનો દુરુપયોગ કર્યો. એક મિનિટ, શ્યારાભાઈ, તમારું નામ શું? જી ફરવા? જી નહીં, શ્યારા, તમે મને એમ કહો કે આ કાયદો જ એક્ઝિસ્ટન્સમાં નથી, કલેક્ટરે અભ્યાસ કર્યા વગર કોઈ ઓર્ડર કર્યો